દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ। ભારતીય સંસ્કૃતિ નથી કે નથી આપણી પરંપરા કે જ્યાં પત્નીની અદલા બદલી થઈ શકે, પરંતુ ધીમે ધીમે આ કલ્ચર હવે દેશમાં આવી ચૂક્યું છે અને આ કલ્ચરે હવે ગુજરાતમાં પણ પગ પેસારો કરી દીધો છે। હજુ હમણાંની જ વાત છે, સુરતનો એક કિસ્સો છે કે જ્યાં એક ગૃહિણી વાઇફ સ્વેપિંગના ચક્કરમાં ફસાઈ છે। જ્યારે તેણે એ કલ્ચરને અપનાવવાની ના પાડી ત્યારે એ કલ્ચરને લઈને પણ તેની સાથે ઘરેલું હિંસા અપનાવવામાં આવે છે અને આ ઘરેલું હિંસા એટલી હદે વધી જાય છે કે તેને લઈને તેણે લોકો સમક્ષ, મીડિયા સમક્ષ આવવું પડ્યું હતું। સમજો એ ગૃહિણીની કેવી હાલત થઈ હશે કે એક તો કરમની કઠણાઈ કે વાઇફ સ્વેપિંગ વિશે તેને કદાચિત મૂવીમાં જોયું હશે, બોલિવૂડ મૂવી પણ બનેલી છે, હોલિવૂડ મૂવીઝનો તો આ કોન્સેપ્ટ હોય છે જ, પરંતુ આ મૂવીમાં બનતું હોય છે અને એ જ વસ્તુ તેની સામે આવે છે। જો તે ના પાડે છે, સાસુ સસરાને કહે છે, જેઠ જેઠાણીને કહે છે, કોઈ પણ પ્રકારની મદદ મળતી નથી અને પતિને ના પાડે છે તો ના કહેવાની સામે એને મળે છે બદલામાં મારઝૂડ। આ વાત સુરતની આપણે કરી રહ્યા છીએ કે જ્યાં આ વાઇફ સ્વેપિંગનો આખો કિસ્સો સામે આવ્યો હતો। તમામે તમામ મીડિયા ઉપર આ ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો અને સોશિયલ મીડિયામાં જ્યારે આ મુદ્દો સામે આવ્યો ત્યારે એક સામાજિક કાર્યકર્તા તરીકે રાજ પટેલે પણ આ મુદ્દાને લઈને પોતાની વાત કરી હતી અને જે પીડિત હતી એ પીડિતાને પણ તેઓએ ન્યાય અપાવવા માટે તેઓની વાતને વાચા આપવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો અને એ જ રાજ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજભાઈ, સૌથી પહેલા આપનું ન્યૂઝ ગુજરાતમાં સ્વાગત છે। ધન્યવાદ। રાજભાઈ, સુરતનો આ જે પ્રસંગ બન્યો, આ જે કિસ્સો બન્યો છે, સૌથી પહેલા આપને કેવી રીતે જાણ થઈ અને એ પીડિતા જે હતી ગૃહિણી, આપને શું કહ્યું હતું એ સૌથી પહેલા જાણવા માંગીશું। બેન, સૌથી પહેલા તો આ મુદ્દો છે ને સુરતની અંદર પર્ટિક્યુલરલી 4-5 મિત્રો બહાર ફરવા અને એમાંના એક મિત્ર આમાં પાર્ટિસિપેટ ન કરે ને 4 મિત્ર રાત્રે દારૂ પી અને પોતાની પત્નીઓને પણ દારૂ પાય ને પોતે પાર્ટી એવી નક્કી કરે કે વાઇફ હોય એનું બીજે ક્યાંય અફેર હોય તો પતિને ન ચાલે, પતિનું અફેર હોય તો વાઇફને ન ચાલે, એ કરતા વાઇફને ખબર હોય ને પતિને ખબર હોય તો ભેગું ચલાવવા માટેનો આ એક કિસ્સો બનેલો હતો। જે કિસ્સાને મેં સોશિયલ મીડિયામાં ઉજાગર કરતા મારી સામે આ બેન પણ આવ્યા હતા કે જેની સાથે આવી ઘટના બની। તમને એ બેને શું કહ્યું હતું? કારણ કે આ કિસ્સો ઉજાગર થયો અને તમારી સમક્ષ એ બેન આવ્યા હતા, પણ જ્યારે એ બેને પોતાની આંખ વીતી કહી ત્યારે તમને શું લાગ્યું હતું કે ખરેખર, કારણ કે આ વસ્તુ છે જ કે 400 નું ગ્રુપ હોવું, એક આઈડી બનાવવું, ફેક આઈડી બનાવવું અને પછી તેની ઉપર ચેટ કરવી અને ચેટના થ્રુ એકબીજાના કોન્ટેક્ટમાં આવવું અને પછી આખી પ્રોસેસ આખી અલગ છે, પરંતુ જ્યારે એ બેને આપ વીતી કહી આપને, સૌથી પહેલા આપને શું થયું? સૌથી પહેલા તો એવું હતું બેન, મેં વિડીયો જયારે મૂક્યો ત્યારે વિડીયો એકદમથી વાયરલ થયો અને વાયરલ થતા એ બેન સુધી પહોંચ્યો એટલે એ બેને મને પહેલા તો કોલ કરીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને પોતાનો નંબર શેર કર્યો મને કે ભાઈ એક વખત કોલ કરો, મારે તમારું આ મુદ્દા ઉપર કામ છે। મેં કીધું ઠીક છે। એટલે મેં એની સાથે વાત કરી ત્યારે એને મને એની આખી આપવીતી જણાવી કે ભાઈ આજથી 2 વર્ષ પહેલા મારી સાથે આ ઘટના બની હતી, મેં મારા પતિને ઇનકાર કર્યો, એગ્રી ના થઈ તો મારા પતિએ મને મારી તોડીને ઘરની બહાર કાઢી મૂકી છે, જે આજે મારી પાસે કોર્ટમાં આ મુદ્દા ઉપર કેસ પણ ચાલે છે અને મારું ડાયવોર્સ ફાઇલ કરેલું છે। મતલબ કેટલી હદે આ દૂષણ હશે કે જ્યારે એક મહિલાને પોતાના ઘરમાંથી આવી રીતે મારીને આવા મુદ્દાના કારણે કાઢી મૂકવામાં આવે છે, એનો તિરસ્કાર કરવામાં આવે છે। એક મહિલા અગર આમાં એગ્રી નથી થતી, પોતાના સ્વાભિમાન અને સન્માનમાં ઝૂકતી નથી તો એની સાથે વૈભવન્ય અપરાધ કરવામાં આવે છે અને દૂષણ ફેલાવવા માટે એને મજબૂર કરવામાં। રાજભાઈ, આપે કહ્યું કે એ જે પીડિતા હતા એ પીડિતાએ આપની સમક્ષ આવી અને એમની ડિવોર્સની ફાઇલ પણ ચાલે છે, ત્યારે આખી પ્રોસેસ અલગ ચાલે છે, પરંતુ કાયદો કાનૂન નથી આપણી માટે। આવા પ્રકારની જે પદ્ધતિ ચાલતી હોય છે કે જે આપણી ભારતીય સંસ્કૃતિનો હિસ્સો પણ નથી અને એવા કલ્ચરને આપણે ધીમે ધીમે અપનાવતા હોઈએ છીએ, શું લાગે છે કાનૂની દાવપેચ બનવા જોઈએ ને કેવા પ્રકારની કલમો એની અંદર હોવી જોઈએ? ઉપર એકદમ સંજ્ઞાન લગાવવો જોઈએ। ફેસબુક જેવી એપ્લિકેશનો, ઘણી બધી એવી એપ્લિકેશનો છે, ટેલિગ્રામ, જેમાં આ લોકોના ગ્રુપ બનતા હોય છે, કપલ સ્વેપિંગનો ધંધો જ ત્યાંથી ચાલુ થાય છે। ઘણા બધા એવા બી લોકો છે કે ખાલી પૈસા માટે બી કરે છે ને ઘણા લોકો એવા છે કે જે બહુ પૈસા વાળા છે અને આ કરે છે, પૈસા આપીને કરવા વાળા બી છે, પૈસા લઈને કરવા વાળા બી છે। મતલબ એક વર્ગ જ છે કે જેમાં કપલ સ્વેપિંગ, એક કપલ હોય છે જે એની ગ્રુપની અંદર એડ થાય, પછી એ ગ્રુપ બહુ મોટા ગ્રુપો હોય એમાં વિઝ્યુઅલ મીટિંગ ચાલે,
કે ભાઈ આ સિટી છે તો આ સિટીની અંદર 200 જણા આવા છે કપલો, એમાંથી 100 કપલ્સ એવું છે કે જે આ એરિયાના છે, એમાંથી 10 કપલ એવા છે આ એરિયાના છે, તો એ 10 ની મીટિંગો થાય છે, પછી એમાંથી 5 કપલ એવું નક્કી કરે કે ચાલો આપણે બહાર ફરવા જઈએ, જ્યાં હોટલ મળી જાય છે, એને અગર પતિ પત્ની છે તો હોટલ વાળાને બી કઈ પ્રોબ્લેમ નથી પડતો, ત્યાં જઈને આવું દૂષણ ફેલાય છે, રાત્રિના સમય દરમિયાન એક પોતાની વાઈફની હેરાફેરી કરે છે. ચાલો આ આખી પદ્ધતિની વાત કરી કે કેવી રીતે આ આખું નેટવર્ક કામ કરે છે અને કેવી રીતે એકબીજાને ફસાવવામાં આવે છે. પરંતુ હવે આપણે આ પીડિતાની જ વાત કરી લઈએ કે જેણે ના પાડી તો એને સપોર્ટ નથી મળ્યો, કારણ કે જેઠ જેઠાણી પોતે આ નેટવર્કમાં છે. સાસુ અને સસરા એવું કહી દે છે કે તમે તમારા લગ્ન સંબંધને સાચવો, અમે બાકીનું બધું ફોડી લઈશું. તો શું ફોડવાની વાત કરી હતી સાસુ સસરાએ? શું પોતાની નજરની સામે પોતાના ઘરમાં પોતાની પુત્રવધૂને મારઝૂડ કરતી એ લોકોને જોવી હતી? હા, બસ એક તો મારું કહેવાનું છે કે બેને મને જે આપીતી કીધી છે એ જ બેને નથી કીધી બેન, બીજી સોશિયલ મીડિયામાં અઢળક બહેનો આવી છે મારા સમક્ષ, જેના મેસેજો છે મને કે ભાઈ આની પીડિત હું બી છું, પણ ઘણી બહેનો એવી હોય છે કે પોતાને 2 બાળકો હોય છે તો છોડીને બહાર જઈ નથી શકે એમ, કે ઘર તોડી નથી શકે એમ. હા, એ આમાં ક્યારેય એગ્રી નથી થઈ, એનો પાર્ટ નથી બની, પરંતુ તો જ પાર્ટ નથી બની તો એનો પતિ છે એ ભાડાની પત્નીઓ લઈને પણ વાઇફ સ્વેપિંગના કલ્ચરમાં જોડાયો છે. મતલબ એટલી હદે દૂષણ છે. તો આ વિડિયા અને સોશિયલ મીડિયાથી મીડિયામાં જ્યારે ગયો આ મુદ્દો ત્યારે ખબર પડી કે આટલી હદે આવું દૂષણ છે ને અઢળક બહેનો છે જે આનાથી પીડિત છે. આ મહિલાઓ એટલી પીડિત છે, ક્યાંક ને ક્યાંક હવે પ્રશાસને આની ઉપર કમર કસવી જોશે અને હવે જે ગ્રુપો ચાલે છે એની ઉપર ચાપતી નજરો રાખવી જોશે, અને જેમ રેડ પાડે ને, જેમ કૂટણખાના ચાલતા હોય ને રેડ પાડે ને, એવી રીતે આની ઉપર પણ કમર કસીને રેડ પાડવાના ધંધા કરવા જોશે ને આ રોકવું જોશે. નહીં તો આ દૂષણ આપણી સમાજની પરંપરા બનશે. આ દેશ આપણો એ દેશ છે જે આ દેશની પત્નીઓ એ પત્નીઓ છે કે અગર પતિ છે ને સુરદાસ હોય ને તો એની પત્ની પણ સુરદાસ ન હોવા છતાં સુરદારનું કિરદાર નિભાવે છે આખી જિંદગી. જેમ કે ગાંધારી, ધૃતરાષ્ટ્ર સુરદાસ હોવા છતાં ગાંધારીએ પોતાની લાઈફ આખી આંખે પટ્ટો બાંધીને કાઢ્યો છે. અને પતિ પણ એવા હોવા જોઈએ રામ જેવા, કે લંકામાં પણ ઓળંગીને પોતાની પત્ની માટેથી રાવણ જેવાનું વધ કરીને પોતાની પત્નીને પરત લાવે છે, એવા પતિ હોવા જોઈએ. ઈ કલ્ચરના આપણે લોકો છીએ. જ્યારે આવું દૂષણ આપણા સમાજની અંદર ઘૂસશે તો ક્યાં રહેશે આપણી સંસ્કૃતિ ને ક્યાં જશે આપણા સંસ્કાર? રાજભાઈ, તમારી પાસે અત્યાર સુધીમાં કેટલા એવા બહેનો આવ્યા છે, કેટલા એવા કેસ આવ્યા છે, કાં તો કેટલી એટલી વિગતો પહોંચી છે કે જેના લઈને એક આંકડો આપણે નિશ્ચિત કહી શકીએ? કારણ કે સુરત તો કહેવાય ને કે એક હબ બની ગયું એવું લાગી રહ્યું છે. જ્યારે આખો મામલો સામે આવ્યો ત્યારે 1-2 નહીં પરંતુ 400 જેટલી સંખ્યા તો આપણને ખબર જ છે, પરંતુ આ મામલો સામે આવ્યા પછી તમારી પાસે કેટલી સંખ્યા પહોંચી છે? બેન, 20 બહેનો તો એવી છે કે જેની સાથે પર્ટિક્યુલર ઘટના બની છે અને મને શેર કરેલી છે. ના તો એક ધર્મની વાત છે, ના એક સમાજની, ના એક કુટુંબની. આમાં તો બધી પ્રકારની બહેનો, બધા જ સમાજની બહેનો છે. મારી પાસે જેના મેસેજો આવેલા છે બધા જ સમાજની બહેનોમાં આવેલા છે. અરે છોડો, મુસ્લિમ સમાજની દીકરીઓના બી મારી પાસે મેસેજ આવેલા છે, કોલ આવેલા છે કે ભાઈ આ તો અમારા ધર્મમાં બી છે, તમને ખાલી એવું લાગતું હોય કે હિન્દુ માટે જ છે, ના, આ તો અમારામાં બી છે, હું બી આની પીડિત છું. ત્યારે આપને ખબર પડે કે બેન આ દૂષણ ના એક ધર્મમાં છે, ના એક સમાજમાં છે, ના એક કુટુંબમાં છે, પરંતુ કેટલાય અન્ય ધર્મોની અંદર ને અન્ય સમાજોની અંદર ફેલાયેલું આ દૂષણ છે. મતલબ આ દૂષણને ના તો સમાજ ના તો કોઈ ધર્મ રોકતું નથી. બધા જ સમાજના ને બધા જ ધર્મના લોકો છે. આ એક ખરાબ પ્રવૃત્તિ વેસ્ટર્ન કલ્ચર કહીએ તો કદાચ વેસ્ટર્નમાં ચાલતું હશે, પણ આપણા દેશની અંદર તો ક્યારેય આ ચલાવી ના લેવાય. જલ્દીથી જલ્દી આ દૂષણ બંધ થાય એવા મારા પ્રયાસો છે, અને મારી સાથે જોડાયેલા લાખો લોકોના પ્રયાસો છે, અને આપ મીડિયા સહયોગ આપી રહ્યું છે, અને સંસ્કાર આપણા જે પરત આવે અને આ સંસ્કૃતિ આપણી જે છે આપણી બચી રહે એના માટે મીડિયા ખૂબ પ્રયાસ કરી રહ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ વધારે મહેનત કરી રહ્યા છો આ દૂષણને દુભાવવા માટે. રાજભાઈ, સુરતની આ જે પીડિતા છે એઓએ કહ્યું હતું કે મારે આ વસ્તુ છે ગૃહ રાજ્યમંત્રી, મુખ્યમંત્રી સુધી અને વડાપ્રધાન સુધી પહોંચાડવી છે કે અહીંની મહિલાઓની કેવા પ્રકારની હાલત થાય છે આ કપલ સ્વેપિંગ અને વાઇફ સ્વેપિંગના કારણે. શું આ મુદ્દો ત્યાં સુધી પહોંચી શક્યો છે ખરા? સરકારને આ મુદ્દાની જાણ કરવામાં આવી છે ખરા? કારણ કે સોશિયલ મીડિયામાં તો આ મુદ્દો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. બેન, આજના જમાનામાં સોશિયલ મીડિયા હરેકના ખીચામાં છે. ગૃહમંત્રી હોય તો એના ખીચામાં બી છે, મુખ્યમંત્રી હોય તો એના ખીચામાં બી છે. એક નોર્મલ માણસ નથી. બિલકુલ. અરે ગૃહમંત્રી પણ આમાં ધ્યાન દઈ શકે છે, મુખ્યમંત્રી પણ ધ્યાન દઈ શકે છે કે આ મુદ્દો ગંભીર જ છે ને ગંભીરતાથી લેવો જોઈએ. બેને જે વાત કરી કે મારે ગૃહમંત્રીને મળવું છે એટલા માટે વાત કરી છે, ક્યાંક ને ક્યાંક પ્રશાસનથી થોડાક નારાજ છે, કેમ કે એને જે પ્રૂફ આપ્યા છે પ્રશાસનને એ મુજબ પ્રશાસને એની ઉપર ધ્યાન દીધું નથી, ખાસ તપાસ કરી નથી.
પ્રશાસને એટલું સિરિયસ લીધું નથી. એટલે બેનનું કેવું છે કે એક વખત ગૃહમંત્રી સાહેબને રૂબરૂ મળીને આ પુરાવા બતાવીને પ્રશાસનને આની અંદર પગલા લે, પ્રશાસન એવું આગળ વધારી અને પ્રશાસન જરૂર એનું કામ કરશે જ. જોકે આજનો જે જમાનો છે ફાસ્ટ જમાનો છે. મેં તમે વાત કરી વાત પહોંચતા ગૃહમંત્રી પાસે પહોંચતા માત્ર 5 મિનિટ થાય છે. તો આ સંજોગોમાં ગૃહમંત્રી પાસે છેલ્લા આટલા દિવસથી ગુજરાતના ગૃહમંત્રી મુખ્યમંત્રી સુધી પહોંચ્યો જ હોય, બરાબર. તો ખાસ કરીને બેનનો જે મુદ્દો છે એના પ્રશાસન એવી આશા છે અને આશા ઉપર પ્રશાસન ખરું ઉતરે એવી અમારી માંગ પણ છે. રાજભાઈ, તમે પુરાવાની વાત કરી કે બેન પાસે એવા પુરાવા હતા કે જે પ્રશાસનની સામેની નારાજગી પણ વ્યક્ત કરતા હતા. કેવા પ્રકારના પુરાવા, જો આપ કહી શકતા હો તો? બેન, એની પાસે એવા પુરાવા છે કે જે આ સોશિયલ મીડિયામાં જે ગ્રુપો ચાલતા હોય છે, જે ગ્રુપની અંદર એ બેન હતા, જેમના હસબન્ડ છે, એમનો પરિવાર છે, એમને એને એડ કર્યો છે, એ પરિવાર અને સહિતના જે ગ્રુપોની એવી ચેટો થઈ છે, શું માંગ હોય છે, એ બધા જ પુરાવા છે જે મીડિયા સમક્ષ તો હજુ રજૂ નથી કર્યા, પણ બેન પાસે તો છે જ, બરાબર છે. તો ખાસ કરીને બેન એવું કહે છે કે જે મારા ગુપ્ત પુરાવા છે હું યોગ્ય પ્રશાસન એની ઉપર. બરાબર. રાજભાઈ, શું લાગી રહ્યું છે કે આપણે જોવા જઈએ તો ભારતીય સંહિતા મુજબ ભારતીય બંધારણમાં અને કાયદા કાનૂનમાં આપણે કહેવાય ને કે ઘણા બધા એવા કાનૂન હોય છે, ઘણા બધા એવી કલમ સંહિતા પણ હોય છે, પરંતુ આ વસ્તુને લઈને કોઈ પણ પ્રકારનો એવો કાયદો નથી કે જેને લઈને આપણે તરત જ કપલ સ્વેપિંગ છે કે વાઇફ સ્વેપિંગને લઈને આપણે કોઈ FIR કરી શકીએ, કાં તો કોઈ તાત્કાલિક કોઈ પણ પ્રકારની કલમ લગાવીને આપણો કાનૂની દાવપેચ રમી શકાય. કેવો કાયદો બનવો જોઈએ કે જેથી કરીને આ દૂષણને નાથી શકીએ? બેન, આ દેશની અંદર ખૂબ કાયદાઓ છે મહિલાઓ માટે, અનેકો કાયદાઓ છે મહિલાઓ માટે, પરંતુ એ કાયદાનો મતલબ શું? જ્યાં મહિલા આવી રીતે પીડિત થતી હોય, પોતાના જ ઘરમાં શોષણ થતું હોય, તો એના માટે જો કાયદો ના હોય તો કાયદો બનાવવો પડશે. ક્યાંક ને ક્યાંક સરકારે મીટિંગ કરવી પડશે, બેઠક કરવી પડશે અને આની ઉપર ચર્ચા કરીને એક નવું કાનૂન ઊભું કરવું પડશે કે કદાચ કોઈ મહિલા પોતાની મરજીના ખિલાફ જ નહીં, પોતાની મરજી હોય તો પણ આવું દૂષણ ના ફેલાવી શકે. આ દૂષણ માટે પણ કાયદો બનવો પડે અને જે આ દૂષણની પીડિત મહિલાઓ હોય તો એના માટે પણ કાયદો બનવો પડે. રાજભાઈ, તમારી લડત કેવા પ્રકારની રહેશે? કારણ કે તમે કહ્યું કે ધર્મના કોઈ બાંધો નથી આ વાઇફ સ્વેપિંગ અને કપલ સ્વેપિંગને લઈને. મુસ્લિમ ધર્મની દીકરીઓ પણ છે, એ આપની સમક્ષ આવી છે, એ પણ પીડાઈ રહી છે આ મુદ્દાને લઈને. આ પ્રકારની ગંભીર અને કહેવાય ને કે આ દૂષણની સામે એ લોકો પણ પીડાઈ રહ્યા છે. હવે આગળની લડતમાં તમે શું કરવા ઈચ્છી રહ્યા છો? બેના કોઈ લડાઈ નથી, કોઈ આ માનવતા માટે એક દૂષણ આખા માનવતાને લજવે છે. માનવતા લજવાય છે આમાં, ખાલી એક સમાજ, એક ધર્મ કે કોઈ એક વર્ગ નહીં, માનવતા લજવાય છે. આ માનવતા માટે કલંક છે. માટે આ દૂષણ નષ્ટ થાય એ માટેની મારી જે લડત છે એને હું અવિરતપણે ચાલુ રાખીશ. જ્યાં સુધી આને ઉપર કોઈ કડક કાયદો અમલમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખીશ. કોઈ પણ ગુજરાતની જ નહીં પણ કોઈ દેશની કોઈ પણ મહિલા આનાથી પીડિત હશે ને મારો કોન્ટેક્ટ કરશે તો એની સાથે ખંભે ખંભો મિલાવી પોલીસ સ્ટેશન અને એના પતિ જે બી હોય એનો પરિવારમાં આ દૂષણમાં સામેલ, એના ખિલાફ એક્શન લેવા માટે એ એગ્રી હશે તો ચોક્કસ હું એની સાથે ઉભો રહીશ. તો મહિલાઓનું સન્માન જળવાય એ માટે આપ લડત લડી રહ્યા છો અને આ દૂષણને નેસ્તો નાબૂદ કરવા માટેની આપની લડત છે. લોકોનું સમર્થન કેવું મળી રહ્યું છે? બેન, આમાં બે વર્ગ હોય છે. એક તો કોઈ પણ વર્ગના આમાં જોડાયેલા અમુક વર્ગના લોકો છે જેની બુદ્ધિ ભ્રષ્ટ હોય છે, જે એવું માનતા હોય કે આ સ્વતંત્ર દેશ છે, આની અંદર સ્વતંત્રતા છે, અગર કોઈ મહિલા યા પુરુષની બંનેની ઈચ્છા છે તો એ કરી શકે, એવો બી વર્ગ કોમેન્ટમાં હોય છે. પરંતુ એની માનસિકતા એટલી ખરાબ હદે છે કે એ વેસ્ટર્ન કલ્ચરને માનનારા લોકો છે. અગર ભારતીય સંસ્કૃતિને, ભારતીય સંવિધાનને માનતા હોય, ભારતીય મહિલા એટલે શક્તિનું રૂપ છે. આ દેશ મહિલાને શક્તિ માને છે, મહિલાને લક્ષ્મી માને છે, એટલે ક્યારે એવું સહન ન કરે. એટલે આવા 2, 5, 10 લોકો હશે, કદાચ 100 માંથી 20% બી આવા હશે ને તો આ દૂષણ ફેલાવવાવાળા લોકો છે આવી 100 માંથી 80% લોકો મને એવા મળ્યા છે જેને આ મારી અવાજને વધાર્યો છે, એક્સેપ્ટ કર્યો છે કે ના, આ વાત સાચી છે. રાજભાઈ, આશા રાખીએ કે જે રીતે આ પ્રકારનો કેસ સામે આવ્યો છે ને તમે સ્ત્રીઓના સન્માન માટે, સ્ત્રીઓના હક માટે અને માનવજાત સામે આ જે કલંકરૂપ આ જે કપલ સ્વેપિંગ, વાઇફ સ્વેપિંગનો મુદ્દો અને દૂષણ સામે આવ્યું છે, નેસ્તો નાબૂદ કરવામાં આપે જે અવાજ બુલંદ કર્યો છે તેને કહી શકાય કે સફળતા મળે. અને જ્યાં પણ આવા પ્રકારના મુદ્દા ઉઠસાશે, મીડિયા તરીકે અમે આપનો સાથ આપવા માટે પણ સામે આવીશું. રાજભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ જે પ્રકારની ઘટના ઘટી રહી છે, આ ઘટનામાં 2 વર્ગના લોકો હોય છે કે જે એક વર્ગ કે જે પોતે આ દૂષણમાં સંડોવાયેલો છે,
જે કાં તો પૈસા આપીને આ દૂષણમાં મજા લે છે ને કાં તો પછી પૈસા આપે છે, પરંતુ જે સ્ત્રીઓ ના પાડે છે, જે સ્ત્રીઓને આ પ્રકારની સંસ્કૃતિ અપનાવવી જ નથી, તો શા માટે એ પ્રકારની સ્ત્રીઓ સાથે જબરદસ્તી કરવામાં આવે છે, એ સ્ત્રીઓ ઉપર હિંસક હુમલા મારઝૂડ કરવામાં આવે છે? સૌથી મોટો સવાલ એ છે કે જ્યાં નારી શક્તિ તરીકે પૂજાય છે, એ જ નારીનું આ પ્રકારનું અપમાન શા માટે? રાજ પટેલે તો લડત શરૂ કરી દીધી છે, બસ આપણે આગળ આવવાની જરૂર છે. અને આવા પ્રકારના કિસ્સાની જાણ જો તમને થતી હોય તો એ જાણ અમને પણ કરજો. ન્યૂઝ ગુજરાત આવા મુદ્દા ઉઠાવતું આવ્યું છે અને હંમેશા ઉઠાવતું રહેશે.